જેનો મુખ્ય વિષય સર્ગલીલા છે તે આપણે વિચારી રહ્યા છે. બેઝ પેપર તો તમને આપવામાં આવ્યો જ છે. તદુપરાંત અહીંયા પણ સમગ્ર ભાગવતનો શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થની પેલી બ્લુ પુસ્તિકા છપાઈ છે. શરદ બાવાએ પણ નાનુલાલ ગાંધીની છાપી છે. મૂળ તે આપણો વિષય વાક્ય છે અને તે છતાંય એક વાત ઉપર ધ્યાન ખાસ દોરવવા માંગુ છું કે છેલ્લા 100-150 વર્ષથી એક ખોટી પ્રથા શરૂ થઈ આપણા સંપ્રદાયમાં જ નહીં, સમગ્ર હિન્દુ ધર્મમાં. અને તે ખોટી પ્રથા એને આપણે પ્રવચન કહી શકીએ. અને એનો ઘેલછા વધી ગયો છે લોકોમાં પ્રવચનનો. પ્રાચીન પદ્ધતિ એવી નહોતી. ગીતામાં આપણે જોઈએ પ્રભુ સ્પષ્ટ આજ્ઞા કરે છે, તદ્વિધિ પ્રણિપાતેન પરિપૃષ્ણેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ. કોઈ પણ ઉપદેશ પ્રશ્ન વિના અપાતો નહોતો. સમગ્ર ભાગવતમાં એક લેવલ ઉપરની, એટલે મૂળ ચતુશ્લોકી ભાગવત, પછી બ્રહ્માજીએ નારદજીને જે ઉપદેશ આપ્યો તે ભાગવત, એના તો વિસ્તાર રૂપે, તેના પછી નારદજીએ જે વ્યાસજીને જણાવ્યું તે ભાગવત, વ્યાસજીથી શુકદેવજીએ, મૈત્રેયે, બીજી જે પરંપરા પણ બતાવવામાં આવી છે મૈત્રેયની, તે બધી પરંપરાઓમાં નિરંતર ભાગવતમાં પ્રશ્નથી જ કોઈ કથા આગળ ચાલે છે. પ્રવચનાત્મક કથા આગળ નથી ચાલતી. આજે રૂઢિ શરૂ થઈ ગઈ પ્રશ્ન વગર, એ તો શાસ્ત્રમાં નિષિદ્ધ પ્રણાલી છે. ચાલે છે એટલે બધા જવા દ્યોની નૌકા કિનારે કિનારે અમે કરતા હોઈએ છીએ, પણ સાચી પ્રણાલી એ નથી. પ્રશ્નથી અધિકાર સિદ્ધ થાય. પ્રશ્ન ન કરવામાં આવે તો શ્રોતા કઈ વિષયને સાંભળવાનો અધિકારી છે તે પણ નિર્ણય ન થાય. એટલે પ્રશ્નથી શ્રોતાનો અધિકાર સિદ્ધ થાય, અને એ અધિકાર સિદ્ધ થાય પછી તેના અધિકારાનુરૂપ ઉપદેશ આપવામાં આવે, એ આપણી અસલ પ્રણાલી હતી. આ તો અંગ્રેજોના આવ્યા પછીથી ઇન્ટ્રોડ્યુસ થઈ કે દરેક ઠેકાણે પ્રવચન થવું જોઈએ. જેમ સપ્તાહની ઘેલછા થઈ ગઈ, 56 ભોગની ઘેલછા થઈ ગઈ, એમ પ્રવચનોની પણ ઘેલછા આજે વધી ગઈ છે. મૂળ અસલ પ્રણાલી આપણી તદ્વિધિ પ્રણિપાતેન પરિપૃષ્ણેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ, જ્ઞાનિના, એ પ્રણાલી હતી. તેથી ના પૃષ્ઠ કસ્યચિત બ્રૂયાન નાપ્યન્યાય ન પૃચ્છત જ્ઞાનવાન અપી મેધાવી જળવત સમુપાવિશેત, એમ કહેવામાં આવતું. પૂછ્યા વગર કોઈને કોઈ વાત બતાવવાની નહીં.
અને ખોટી રીતે કોઈ પૂછતો હોય તો એને પણ બતાવવાની નહીં, કેમ કે ખોટી રીતે પૂછે છે તેનો મતલબ કે એનો અધિકાર ખોટો છે. પૂછતો જ નથી તો એ અધિકારી જ નથી. એ અસલ આપની જૂની પ્રણાલી હતી. નવી જે ઘેલછા ચાલી પ્રવચનોની, એમાં લોકોને એમ લાગે છે કે પ્રવચન જ ચાલવું જોઈએ, પ્રશ્નો ન કરવા જોઈએ. એ નવી ઘેલછા છે, જૂની અસલ આપણી પ્રણાલી નહોતી. અને એ બાબતને આપણે થોડોક એ બાબત ઉપર લક્ષ્ય આપીએ તો શ્રી મહાપ્રભુજી કેવી રીતે કહે છે, જુઓ કે 16 ગ્રંથમાંના 16 ગ્રંથો, આજની તારીખમાં બધા ગ્રંથોનો ઇતિહાસ આપણને મળતો નથી કે દરેકે દરેક ગ્રંથ કયા અધિકારી માટે મહાપ્રભુજીએ ઉપદેશ આપ્યો. પણ એકંદરે જેટલા ગ્રંથોનો ઇતિહાસ મળે છે તે દરેક ગ્રંથમાં મહાપ્રભુજીના સેવકે કોઈક ને કોઈક પ્રશ્ન કર્યો છે, અને પ્રશ્નના સમાધાન રૂપે લો આવી રહ્યો છે. કંઈક પ્રશ્નના સમાધાન રૂપે મહાપ્રભુજીએ 16 ગ્રંથ ઉપદેશ્યા છે. ગીતામાં તો લગભગ જેટલો ઉપદેશ છે ભગવાને આપેલો, એ બધો પ્રશ્નપૂર્વક ઉપદેશ જ છે. અને પ્રભુની પ્રશ્ન નિષ્ઠા જુઓ કેટલી, કે બધી ગીતાનો ઉપદેશ આપ્યા પછી પ્રભુ અર્જુનને પૂછે છે, કચ્ચિદેતત શ્રુતમ પાર્થ ત્વય્યેકાગ્રેણ ચેતસા કચ્ચિદ અજ્ઞાન સમોહ પ્રનષ્ટસ્તે ધનંજય. તું જે પૂછવા માંગતો તો તે પૂછવામાં તારો જે સંશય પ્રકટ થયો તે મટ્યો કે ન મટ્યો? એ પ્રશ્ન પૂછવામાં ક્યાંક ક્યાંક તારો સમોહ પ્રકટ બ્લો આવી રહ્યો છે. કંઈ એ સમોહ મટ્યો કે ન મટ્યો? કચ્ચિદ અજ્ઞાન સમોહ પ્રનષ્ટસ્તે ધનંજય. એ આપણી જૂની અસલ પ્રણાલી હતી ભારતની. ઉપનિષદ હોય, ગીતા હોય કે ભાગવત હોય, દરેક ઉપદેશો પ્રશ્નપૂર્વક અપાયેલા ઉપદેશો છે. આજની તારીખમાં આપણું માનસ થોડુંક વિકૃત થઈ ગયું છે, એટલે વક્તાને પણ કોઈક પ્રશ્ન પૂછે તો સોયની માફક ચૂભતું હોય છે, અને શ્રોતાને પણ કાંઈક કનડગત થતી હોય છે. પણ એ કનડગત એટલા માટે થઈ રહી છે કે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જીવી રહ્યા છીએ. બહુ બ્લો આવી રહ્યો છે. તો એ જે આખી પ્રણાલી છે એ પાશ્ચાત્ય સંસ્કૃતિથી ઉછીના લીધેલી આપણી સંસ્કૃતિના આપણા ઉપર પડેલો દુષ્પ્રભાવ છે. મૂળ એને અનુલક્ષીને આપણે ફરીથી જે આપણી અસલ પ્રણાલી હતી તેને અનુસરવા માટે આ ભાગવત ચિંતનમાં આપણે પ્રશ્નોનો કાર્યક્રમ રાખ્યો છે. શ્રી મહાપ્રભુજી પણ તત્વાર્થદીપ નિબંધમાં આ માર્ગમાં અધિકારી કોણ એની જ્યારે ચિંતા કરે છે, સમાધાન આપે છે, ત્યાં ચોખ્ખો એ વાત કહે છે, કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંભાદિરહિતં નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ
ભજેત જિજ્ઞાસુ આદરાત. એક ખૂબસૂરતી જુઓ મહાપ્રભુજીના વાણીની. ખૂબસૂરતી શું છે? તમે અનુવાદ એનો વાંચ્યો હશે, પણ મહાપ્રભુજીની વાણીમાં રહેલી ખૂબસૂરતીની તમને પરખ આપું છું કે એની ખૂબસૂરતી કેવી રીતે પીછાણવી. 3 વાત મહાપ્રભુજી કહે છે. કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય, દંભાદિરહિતં નરમ, શ્રી ભાગવત તત્વજ્ઞમ. સાચી વાત એ છે કે મહાપ્રભુજી જ્યારે ગુરુનો પ્રશ્ન આવ્યો કે આ માર્ગમાં ગુરુ કોણ અને ગુરુની યોગ્યતા સાચામાં સાચી કઈ, તો પોતાના 2 જે અભિગમ છે, એક રૂપ સેવા અને એક નામ સેવા, તેને 2 છોર ઉપર મૂકે છે. કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય, શ્રી ભાગવત તત્વજ્ઞમ. વચ્ચે દંભાદિરહિતમ નરમ મૂકી રહ્યા છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. ભગવાનની 2 જાતની ક્રીડાઓ હોય, 2 જાતની ભગવાનની ક્રીડા હોય, તો ઓછામાં ઓછો પુષ્ટિ માર્ગાનુગામી કેવો પણ હોય, પણ ગુરુએ તો ભગવાનની રૂપ ક્રીડા અને ભગવાનની નામ ક્રીડા બંને સાથે પોતાનો તાલમેલ સાધવો જોઈએ. એ જો ન સાધી શકતો હોય તો એ ગુરુ થવા લાયક નથી. વચ્ચે મહાપ્રભુજી મૂકે છે દંભાદિરહિતમ નરમ. અને સંસ્કૃતમાં એક બહુ સુંદર ન્યાય છે, દહેલી દીપક ન્યાય. એટલે ઉંબરા ઉપર મૂકેલો દીવડો રૂમમાં આ બાજુ પણ પ્રકાશ આપે ને તે બાજુ પણ પ્રકાશ આપે. તો દંભાદિરહિતતા આ કૃષ્ણ સેવામાં પણ જોઈએ અને દંભાદિરહિતતા શ્રી ભાગવતમાં પણ જોઈએ, ઉપદેશમાં પણ જોઈએ. એટલે મહાપ્રભુજીએ એને વચ્ચે પ્લેસ કર્યો. બીજી એક મહાપ્રભુજીની લાચારી છે. હું બહુ ગણતરીપૂર્વક લાચારી શબ્દ કહી રહ્યો છું. છે કૃષ્ણની રૂપ સેવા. કેમ કે મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં કબૂલ કરી ચૂક્યા છે કે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવે. એટલે એ જે મહાપ્રભુજીની વિવશતા છે, પુષ્ટિમાં જીવ કેવો હોવો જોઈએ તે બાબતનો મહાપ્રભુજીનો એક ગમો અથવા અણગમો કે કેવો ન હોવો જોઈએ, તેનો ભાવ મનમાં સ્ફુરતા જ મહાપ્રભુજીને તરત કૃષ્ણ સેવા યાદ આવી જાય છે. કૃષ્ણ સેવા પરમ. પછીથી બીજી વાત થશે. એકચ્યુઅલી ખરેખર જો આપણે વિચારીએ તો કૃષ્ણ સેવા પર પહેલી શરત નથી, છેલ્લી શરત છે. પણ એ મહાપ્રભુજીની લાચારી છે કે એમને જરા પણ પુષ્ટિ માર્ગની, પુષ્ટિ જીવની, પુષ્ટિ પ્રભુની વાત આવી તો પછી એમનાથી રહેવાતું નથી અને કૃષ્ણ સેવા પહેલા આવી જાય છે. ઓર્ડર વાઇઝ જો તમે જુઓ ને તો પહેલી શરત ભાગવત તત્વજ્ઞતા છે, બીજી શરત દંભાદિરહિતતા છે અને ત્રીજી અને ફાઇનલ ટેસ્ટ કૃષ્ણ સેવા પડતા છે, આદિત સાધનાની. અને એનું કારણ શું? થોડોક શાંત ચિત્તથી વિચારશો તો ખ્યાલમાં આવશે. અને એનું મહાપ્રભુજીએ કહ્યું છે, ખુલાસો કર્યો છે કે પ્રમાણ મૂલા ન તું મનસી અન્ય દ્વિધાય અન્યથા કરણે. મનમાં જે કાંઈ તમને ગમી ગયું તે હાંકે રાખો, તે રીતે પુષ્ટિ ભક્તિ કરી શકાતી નથી. પ્રમાણ મૂલા હોવી જોઈએ. તો કૃષ્ણની બાબતમાં પ્રમાણ, કૃષ્ણ સેવાની બાબતમાં પ્રમાણ, કૃષ્ણ સેવાના પ્રયોજનની બાબતમાં પ્રમાણ
અને કૃષ્ણ સેવાના અધિકારી બાબતમાં પ્રમાણ કોણ? તો શ્રી ભાગવત. તેથી પહેલી શરત શ્રી ભાગવત તત્વજ્ઞ છે, કેમ કે એ જાણતો હશે તો તે મુજબ કૃષ્ણ સેવા કરશે ને, નહીં તો પ્રમાણમૂલક કૃષ્ણ સેવા નહીં થાય. અને મન ઘડંત રીતે કૃષ્ણ સેવા કરવા માંડશે, અને મન ઘડંત કરેલી કૃષ્ણ સેવા નથી રહી જતી. હવે જુઓ કે કેવી મજેદાર વાત આમાં કેવો એક અલગ પહેલું આમાં એક ઉભરીને સામે આવી રહ્યો છે. શબ્દમાં જે 1, 2, 3 છે તે તાત્પર્યમાં 3, 2, 1 છે. 1, 2, 3 નથી. કૃષ્ણ સેવા પર દંભાદિ રહિત ભાગવત તત્વજ્ઞ એમ 1, 2, 3 છે. પણ મહાપ્રભુજીના તાત્પર્યથી વિચારો ને, એટલે સૈદ્ધાંતિક તાત્પર્યથી તો 3, 2, 1 છે. 1, 2, 3 નથી ઓર્ડરમાં. અને તમને એમ લાગે કે આ મને કોઈ ફિતુર ચડી ગઈ તેથી કહી રહ્યો છું, પણ આ શ્લોકોના શરૂઆતમાં જ મહાપ્રભુજીએ ખુલાસો કરી દીધો છે કે કલયુગમાં બધા જ ધર્મના જે પેરામીટર્સ છે એ ખતમ થઈ ગયા છે, કોલેપ્સ થઈ ગયા છે. ષડભિ સંપદ્યતે ધર્મસ્તે દુર્લભ તલાકરવ અથાપિ ધર્મ માર્ગેણ સ્થિત્વા કૃષ્ણમ ભજેત બુધ શ્રી ભાગવત માર્ગેણ સ કથંચિત તરિષ્યતિ. ભાગવત માર્ગથી કૃષ્ણને તમે ભજશો તો તમારો ઉદ્ધાર થઈ શકે છે. અહીંયા મહાપ્રભુજીએ બાબતનો ખુલાસો કરી દીધો છે કે ભાગવત એ પહેલો છે અને કૃષ્ણ સેવા એ પાછળથી આવનારી વાત છે. આ તો થઈ ગુરુની વાત. શિષ્યની વાત મહાપ્રભુજી કેવી રીતે કહે છે? ભજેત જિજ્ઞાસુ આદરાત. ભજન કરે તે જિજ્ઞાસુ હોવો જોઈએ અને એને આદર હોવો જોઈએ. ત્યાંય પાછી 3 વાત છે. 1, 2, 3ની માફક ત્યાંય 3 વાતો શિષ્યના યોગ્યતા કે શિષ્યની અધિકારિતાની બાબતમાં મહાપ્રભુજીએ 3 વાત જણાવી છે. ભજન, જિજ્ઞાસુતા અને આદર. આખી ક્યાંથી આવી વાત? ભાગવતમાં મહાપ્રભુજીએ એનો ખુલાસો કર્યો છે કે તત્વધ્યાનમ હૃત્પ્રસાદ મનનમ. હૃત્પ્રસાદ માત્સર્ય ન હોવો જોઈએ, જિજ્ઞાસુતા જ હોવી જોઈએ, સંપ્રદાયથી એને જ્ઞાન મેળવેલો હોવો જોઈએ. એ બધા ક્વોલિફિકેશન ભાગવતમાં કહેવામાં આવ્યા છે. વક્તાના, શ્રોતાના પણ એ જ ગુણ કહેવામાં આવ્યા કે એને માત્સર્ય ન હોવું જોઈએ, તત્વધ્યાન હોવો જ કરું તો પરાયણ હોવો જોઈએ, હૃદપ્રસાદ એને હોવો જોઈએ. હૃદપ્રસાદ એટલે શ્રદ્ધા. શ્રદ્ધા ન હોય તો હૃદય પ્રસન્ન ન થાય. કેટલી ઊંચી વાત કહેવામાં આવી હોય પણ આપણને શ્રદ્ધા ન હોય તો એ વાત હૃદયને પ્રસન્ન ન કરી શકે. હવે એક વાત સમજો આમાં કે જો આ 3 ઠેકાણે 3 હોય તેનો રિવર્સ જો આપણે કરીએ લક્ષણનો, રિવર્સમાં પાછી બીજી 3 વાતો આવી રહી છે કે જેને કારણ અનધિકારિતા પ્રકટ થાય. અનધિકારિતા આનો રિવર્સ કરીએ તો પ્રકટ થાય ને. અને એ અનધિકારિતા કેવી રીતે પ્રકટ થાય તે બાબતની હું થોડીક ચર્ચા કરવા માંગુ છું. તો એમાં તમે જુઓ કે મૂળમાં
જે કૃષ્ણ ભજન, દંભરાહિત્ય અને ભાગવત તત્વજ્ઞતા, એના રિવર્સમાં શું આવે વક્તામાં? તો આપણે જોઈ ગયા કે ભાગવત પહેલું છે, દંભરાહિત્ય બીજું છે, અને કૃષ્ણ સેવા એ ત્રીજો છે. તાત્પર્યથી શબ્દમાં સૌથી પહેલા, કેમ કે મહાપ્રભુજીને પુષ્ટિજીવની વાત કરી રહ્યા છે એટલે કૃષ્ણ સેવા પહેલા આવી રહી છે. એટલે વક્તામાં 3 જાતના અહંકાર હોઈ શકે. એક વિદ્યાનો અહંકાર, એક ઉપદેશનો અહંકાર અને એક દંભનો અહંકાર. વિદ્યાનો અહંકાર કેવી રીતે? કે મારે જે ઉપદેશ આપવો છે તે હું આપીશ. મારે શા માટે ભાગવતથી ચેક કરવું કે ભાગવતમાં કેમ કહ્યો છે? હું એ બાબતમાં કોઈ લાચાર નથી. એ વિદ્યાનો અહંકાર. અરે ભાઈ, મારે ઉપદેશ આપવો છે. તમે વિદ્યા છે, તમે વિદ્યા પ્રાપ્ત કરી છે, સાચી વસ્તુ છે. વિદ્યા જેણે પ્રાપ્ત કરી હોય એને વિદ્યા દાન કરવું જોઈએ. એમાં કોઈ ઓછપ કે ઉણપ નથી. પણ વિદ્યાનો અહંકાર થાય અને અહંકારથી ભાગવતને ચેક કર્યા વિના, ભાગવતને કન્સલ્ટ કર્યા વિના ઉપદેશ આપવા માંડે, લે લેતો જા, લે લેતો જા, લે લેતો જા ઉપદેશ, તો એને વિદ્યાનો ખરેખર પ્રાપ્તિ નથી પણ અહંકૃતિ છે. તો એક વિદ્યા અહંકાર હોય, અને બહુ સરળ છે. હળદરના ગાંઠે બધા જ ગાંધી થઈ જતા હોય છે. થોડુંક મળ્યું ને તરત ઉપદેશ આપવાની વૃત્તિ તરત કેળવાઈ જાય. કોણ પરણીને આ જગરણીની માફક. તો એ વિદ્યા અહંકાર. બીજો એક ઉપદેશ અહંકાર. ઉપદેશ અહંકાર એટલે કઈ જાતનો? મેં વિદ્યા મેળવી છે. વિદ્યા મેળવી છે એટલે હવે બાબા બન્યા તો હિન્દી તો બોલેગા. ભણ્યો છે એટલે ઉપદેશ આપ્યા વિના રહીશ નહીં. આલ્યા પણ તું જે ઉપદેશ આપી રહ્યો છે એને તું પોતે અનુસરી રહ્યો છે કે નહીં, એ બધી વાત નકામી. બાવા બનાય તો હિન્દી તો બોલેગા. બે વાત ખબર પડી ગઈ તો હવે બોલ્યા વિના કેમ રહેવાય? એ ઉપદેશાહંકાર એક હોય છે. અને ત્રીજો અહંકાર દંભનો અહંકાર હોય છે. આના ત્રણેયના રિવર્સથી આવતો અહંકાર. વિદ્યા અહંકાર ને મહાપ્રભુજી દૂર કરે છે વક્તાના ભાગવત તત્વજ્ઞતાથી, કે તમે વિદ્યાનો ખોટો અહંકાર નહીં કરો. ભાગવતનું તત્વ શું છે પહેલા જાણો, પછી તમે વિદ્યોપદેશમાં પ્રવૃત્ત થાઓ. તમે જે કાંઈ વિદ્યા મેળવી હોય, તમને ઘણું બધું આવડતું હશે, કોઈ ખરાબી નથી, સારી વસ્તુ છે. એને તમે કોઈની સાથે શેર કરવા માંગતા હો તો એમાંય કાંઈ ખરાબી નથી, સારી વસ્તુ છે. પણ પુષ્ટિ માર્ગમાં, પુષ્ટિ સંપ્રદાયમાં જો તમારે પુષ્ટિ ભક્તિનો ઉપદેશ આપવો હોય તો તમારે ભાગવત તત્વજ્ઞતા જોઈએ જોઈએ જોઈએ, નહીં તો તમને વિદ્યાનો અહંકાર થઈ ગયો છે. ખ્યાલમાં આવી ને વાત? તો એક વિદ્યા અહંકાર હોય છે. એ વિદ્યા અહંકારને મહાપ્રભુજી ભાગવત તત્વજ્ઞતાથી દૂર કરવા માંગે છે. પછી બીજો અહંકાર છે ઉપદેશાહંકાર. એટલે બાવા બના તો હિન્દી તો બોલેગા. મહાપ્રભુજી કહે છે કે યોહી સેવામ ઉપદેક્ષતિ સ સ્વયંચેતામ ઉત્તમામ જાનીયાત સ્વયં કુતો ન કુર્યાત. તમે ગામને રવાડે ચઢાવી રહ્યા છો કે સેવા કરો, સેવા કરો, શાકપાનની સેવા કરો, ફૂલપાનની સેવા કરો, સકડીની સેવા કરો, આની સેવા કરો, ભાગવતના પોથી નોંધાવવાની સેવા કરો, માલા પહેરામણીની સેવા કરો, ઢીકડી સેવા, પૂંછડી સેવા.
સેવાનો કોઈ અંત જ નથી. અપાર સેવાનો આખો વિસ્તાર છે. સેવા કરો, સેવા કરો, સેવા કરો. એટલી વખત જો શ્રી કૃષ્ણ શરણામ બોલે તો જીવનો ઉદ્ધાર થઈ જાય. જેટલી વખત પુષ્ટિ માર્ગીઓ સેવા કરો બોલતા હોય છે. એટલે એ ઉપદેશાહંકાર છે. અને એ ઉપદેશાહંકારને મહાપ્રભુજી દૂર કરે છે કૃષ્ણ સેવા પરમ વીક્ષથી. ભાઈ તને જો ઉપદેશ આપવો હોય તો સૌથી પહેલા તું અનુસરી રહી છે કે નથી. જો તું અનુસરતો ન હોય તો ઉપદેશની જરૂરત ક્યાં પડી તને? પહેલા તું સાધન કર. તું તારી લાઈફને એવી રીતે ઘડ, તારા લાઈફનું ઘડતર એવું તું બના કે તું ભગવત સેવા પરાયણ થઈ જાય, કૃષ્ણ સેવા પરાયણ થઈ જાય. પછી ગામને પુષ્ટિ ભક્તિનો ઉપદેશ કર, કોઈ વાંધાની વાત નથી. એટલે એ ઉપદેશાહંકારને મહાપ્રભુજી કૃષ્ણ સેવા પરમ વીક્ષથી નિવૃત્ત કરવા માગે છે. અને જેવી રીતે મેં બતાવ્યું કે આ કૃષ્ણ સેવા અને ભાગવતોપદેશ, કૃષ્ણ સેવોપદેશ અને ભાગવતોપદેશ પાછો દંભથી પણ માણસ કરી શકે. તો દંભથી ન કરે, ના અમે તો દંભ કરશું, તમે કોણ કહેનારા? અમને દંભી કહેનારા તમે કોણ? દોષ દૃષ્ટિ પુષ્ટિ માર્ગમાં કરવી મનાઈ છે. આટલો બધો અહંકાર. જે મોટા ભાગે આ પેટેન્ટ ડાયલોગ છે પુષ્ટિ માર્ગીઓનો કે પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવે કોઈ દિવસે દોષ દર્શન કરવા નહીં. આમ કહેનારો દોષ દર્શન કરી રહ્યો છે કે નથી કરી રહ્યો? પોતે દોષ દર્શન કરી રહ્યો છે. ભાઈ તું મારામાં કેમ દોષ દર્શન કરી રહ્યો છે કે હું દોષ દર્શન કરી રહ્યો છું? જો ખરેખર સિદ્ધાંત આ હોય કે કોઈના દોષ જોવા નહીં, તો હું દોષ જોઈ રહ્યો છું તેનો દોષ તું કેમ જોઈ રહ્યો છે? હવે જો હું દોષ જોઈ રહ્યો છું તેનો દોષ તું જોતો હોય તો પહેલા યાર તું તારો દોષ જોવાની વૃત્તિ બંધ કર, પછી મને ઉપદેશ આપ કે દોષ નહીં જોવાનો, પછી હું એ માની જઈશ. આ દંભનો અહંકાર છે. જેને કારણે આપણે કહેતા હોય કે પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવે કોઈ દિવસે દોષ જોવા નહીં. અરે સાચી વાત છે, 100% વાત સાચી છે કે દોષ જોવા નહીં, પણ તે આ દોષ જોયા વિના કહી કે દોષ જોઈને કઈ વાત? એનો તો નગદ ખુલાસો કર ભાઈ સાહેબ. એવો ઘોંઘાટ મચાવી દે કે દોષ જોવા નહીં. આપણે તો દોષનો નથી, ભગવદ લીલાનો જ સિદ્ધાંત છે. 100% ભગવદ લીલાનો સિદ્ધાંત છે. કોણ ના પાડે છે? પણ ભગવદ લીલામાં ભગવાન દોષ ઉત્પન્ન કરે છે કે નથી કરતા? રાસ કરતા ગોપીજનોથી તો વધારે કોઈ પુષ્ટિ માર્ગમાં ભગવાનના કૃષ્ણના ભક્ત હોઈ શકતા નથી. એમાં ગર્વનો દોષ કોણે ઉત્પન્ન કર્યો? પ્રભુએ ઉત્પન્ન કર્યો. તિરોહિત કોણ થયા? પ્રભુ થયા. તો એવો દોષ ઉત્પન્ન ન થઈ જાય અહંકાર કે જેથી પુષ્ટિ માર્ગમાંથી પુષ્ટિ પ્રભુ તિરોહિત થઈ જાય. તેના માટે ગર્વ ન કરવો એ વાત સાચી વાત છે કે નહીં? ગર્વ કર્યા વિના એવું માણસ કઈ કેવી રીતે શકે કે દોષ જોવાની? એટલે આવશ્યકતા દોષ જોવા કે ન જોવાની નથી, આવશ્યકતા ગર્વ ન કરવાની છે. પહેલા ગર્વ ઉપર તો કાબુ પાઓ તમે, પછી બધી વાત આવી જશે. દોષ પણ ભગવાન પણ પ્રકટ કરી શકે છે આપણામાં. દોષોપી હરિણા કરતા મહાપ્રભુજી ચોખ્ખી આજ્ઞા કરે છે. પણ જેનામાં દોષ પ્રભુએ ઉત્પન્ન કર્યા તેના વચ્ચે પ્રભુ તિરોહિત થયા કે ન થયા? તો આપણો પુષ્ટિ માર્ગ પ્રભુને તિરોહિત કરવાનો છે કે પ્રકટ કરવાનો છે? શાંત ચિત્તથી એક વખતે આટલું જો આપણે વિચારી લઈએ ને તો ઘણી બધી વાત પુષ્ટિ માર્ગની સુધરી શકે છે. આજની તારીખમાં ન સુધરી શકે એવી વાત નથી. એટલે આવશ્યકતા આ ત્રિવિધ અહંકારથી, વિદ્યાહંકારથી, પછી ઉપદેશાહંકારથી અને દંભાહંકારથી વક્તાઓને, ઉપદેશકોને પોતાની જાતને સુધારવાની છે જો પ્રભુને પ્રકટ કરવા હોય તો. તે પછી આવે છે શ્રોતાની વાત. શ્રોતામાં પણ એવા 3 દોષ હોય છે જે એને રિવર્સ કરીએ ને, ભજેત જિજ્ઞાસુ આદરાત. તો
તો તરત મળી જાય કે દોષ કયા, શ્રોતામાં કયા દોષ. તો એ વાત જુઓ તમે કે સૌથી પહેલો શ્રોતામાં એક દોષ હોય છે અજ્ઞાનનો. અજ્ઞાનનો અહંકાર. અમે નથી જાણવા માંગતા, શું કરશો? અરે ભાઈ, અમે કહી રહ્યા છે તમે મરવા જઈ રહ્યા છો, નથી જાણવા માંગતા. એક ભાઈને એવી ટેવ કે દરેક વાતને સાચું કે સારું કે સારું કે. કોક એમને કહ્યું કે મહારાજ આ બેવકૂફ છો. બોલે સાચું. હે, શું બોલ્યા? અરે ભાઈ, દરેક વાતને સાચી કહેવાની ન હોય. કોઈ તમને બેવકૂફ કહી જાય છે તેને પણ તમે સાચું કહી દો છો. એ અજ્ઞાનનો દોષ, અજ્ઞાનનો અહંકાર હોય છે શ્રોતાઓમાં. શ્રોતાઓમાં રહેલો જે અજ્ઞાનનો દોષ, એને મહાપ્રભુજી શેનાથી દૂર કરે છે? જિજ્ઞાસુ કહીને. કે તમારા અજ્ઞાન દોષ ઉપર તમે અજ્ઞાનના અહંકાર ઉપર કાબુ મેળવો. અજ્ઞાન હોવું ખોટી વાત નથી, પણ અજ્ઞાનનો અહંકાર કરવો કે અમે જાણવા નથી માંગતા, એ અજ્ઞાનનો અહંકાર, એના ઉપર કાબુ મેળવવો જોઈએ. અને અજ્ઞાનના અહંકાર ઉપર આપણે કાબુ કેવી રીતે મેળવી શકીએ? જિજ્ઞાસુતાથી. જિજ્ઞાસુતાથી કાબુ મેળવે. જિજ્ઞાસુતા એટલે પ્રશ્ન. જિજ્ઞાસુતા એટલે પ્રશ્ન. નહીં તો જિજ્ઞાસા પ્રકટ કેવી રીતે થાય? કોઈ સ્થિતપ્રજ્ઞ હોય અને મનમાં જ, જેમ કાલે મેં બતાવ્યું કે વાઇબ્રેટર અંદર જ હાલતો રહે છે, વાઇબ્રેટ થતો રહે છે, બહાર કંઈ પ્રકટ થતો નથી, એમ અંદર જ જિજ્ઞાસા થાય છે ને અંદર જ બધું સમાધાન થાય છે, બધું ભીતર જ ભીતર થઈ રહ્યું છે. તો કથા જ બીજી છે. બધું ભીતર થતું હોય તો કેન્સરના ફોડાની માફક. પણ મુખ્ય મુદ્દો એ નથી. મુખ્ય મુદ્દો એ છે કે જો જિજ્ઞાસુતા હોય તો અજ્ઞાનનો અહંકાર આપણો દૂર થાય. એણે મહાપ્રભુજી અજ્ઞાનના અહંકાર ઉપર કાબુ મેળવવા માટે શ્રોતાની ઉપદેશ આપી રહ્યા છે કે તમારે જિજ્ઞાસુ થવું જોઈએ. તમે જે જાણો છો એ વસ્તુ સારી છે. તમે જે નથી જાણતા એનો તમે અજ્ઞાન નહીં, અહંકાર નહીં કરો, જિજ્ઞાસુતા કરો. જે હું જાણું છું એ સારી. દરેક કોઈ માણસ દુનિયામાં, સંસ્કૃતમાં એક બહુ સુંદર શ્લોક છે, ન સર્વવિદ કશ્ચિદ ઇહાસ્તિ લોકે નાત્યંત મૂર્ખો ભૂરિચાપી કશ્ચિત. આ દુનિયામાં કોઈ સર્વજ્ઞ નથી અને આ દુનિયામાં સાવ કોઈ મૂર્ખ કોઈ નથી. જ્ઞાનેન નીચોત્તમ મધ્યગેન યો યદ વિજાનાતિ સતેન પંડિત. દરેકને પોતપોતાની ખોપડી મુજબ થોડું થોડું જ્ઞાન મળેલો છે. જેટલો જ્ઞાન મળેલો છે એ સારી વસ્તુ છે, એમાં કંઈ ખોટી વસ્તુ નથી. પણ યો યદ વિજાનાતિ સતેન પંડિત. જેટલું જાણ્યું છે તમે એ સારું કામ છે, ઉત્તમ કામ છે. પણ જે નથી જાણ્યું તેના ઉપર તમે અજ્ઞાનનો અહંકાર કરીને જિજ્ઞાસુતાને ખંડિત કરવી જોઈએ નહીં. નહીં તો તમને અજ્ઞાનનો અહંકાર કહેવાય. પાછા અજ્ઞાનના અહંકારની કોઈક લોકો ઢાંક પીછોડી એમ પણ કરતા હોય છે કે અમે પ્રમાણ માર્ગી નથી, પ્રમેય માર્ગી છે. પણ મુદ્દો પાછો એ જ આવ્યો ને કે પ્રમેય માર્ગ એટલે શું? મન ફાવે તેમ કરવું તેનું નામ પ્રમેય માર્ગ? મન ફાવે તેમ આચરવું તેનું નામ પ્રમેય માર્ગ ન હોય. કેમ કે તો પછી પ્રમેય નહીં રહીને અપ્રમેય થઈ જશે. પ્રમેય એટલે જેને આપણે જાણી શકતા હોઈએ તેને પ્રમેય કહેવાય. તમે એમ કહો છો કે અમે જાણવા નથી માંગતા કેમ કે અમે પ્રમેય માર્ગી છે, તો પ્રમેય ક્યાં રહ્યો? અપ્રમેય થઈ ગયો. અપ્રમેય હોય તો તમે અજ્ઞાન માર્ગી હોઈ શકો. જો તમે પ્રમેય કહેતા હો તો તમને પ્રમાણથી જ કોઈક વસ્તુ પ્રમેય હોય છે. પ્રમાણથી જે સિદ્ધ નથી થતી તે કોઈ દિવસે તેને પ્રમેય કહી શકાય નહીં. એટલે આવશ્યકતા એ વાતની છે કે જે શ્રોતા છે એ શ્રોતાએ પોતાના અહંકાર, અજ્ઞાનના અહંકાર ઉપર જિજ્ઞાસુતાથી કાબુ મેળવવો જોઈએ. અને જ્યારે જિજ્ઞાસુતાથી પોતાના અજ્ઞાનના અહંકાર ઉપર કાબુ મેળવે ત્યારે બીજી વાત આવે છે. થોડુંક આપણે જાણતા હોઈએ, જેટલા પણ દુનિયામાં સંશય છે
એક વાત સમજો, જેને કાંઈ જ્ઞાન નથી તેને કાંઈ સંશય નથી, જેને ઘણું બધું જ્ઞાન હોય તેને સંશય નથી. સંશય કોને થાય? અડધું પડધું જ્ઞાન હોય ને અડધું પડધું જ્ઞાન ન હોય તેને. હવે તમને પોતાને સંશય થતો હોય તેનો પાછો તમે અહંકાર કરો તો શું દરિયામાં પડવું, મરી જવું? સ્રોત વક્તાએ જવું ક્યાં? એટલે તમે તમારા સંશયનો અહંકાર નહીં કરો. તમારા સંશયનો અહંકારને તમે કેવી રીતે દૂર કરી શકો? તો આપણે સમજી શકીએ કે ભજેત જિજ્ઞાસુ આદરાત. તમારા ભજનને, તમારા આદર ભાવને, અહીંયા મહાપ્રભુજી જે આદર ભાવ કહી રહ્યા છે તે ભાગવતમાં અમાત્સર્ય કહી રહ્યા છે. જિજ્ઞાસા, શુશ્રૂષા, અમાત્સર્ય, અહીંયા જે આદર કહી રહ્યા છે ત્યાં અમાત્સર્ય તરીકે ભાગવતમાં કહી રહ્યા છે. અહીંયા એ જ વાત આદર તરીકે કહી રહ્યા છે કે ઉપદેશમાં જે સાચો ઉપદેશ છે, ભાગવત તત્વમૂલક, ભાગવત તત્વમૂલક જે ઉપદેશ છે, સ્વરૂપનો ઉપદેશ હોય કે કર્તવ્યનો ઉપદેશ હોય, તેનામાં તમારે આદર ભાવ રાખવો જોઈએ. આપણને બસ એક જીદ પકડી લીધી કે અમે તો બસ રાસલીલા સાંભળશું. રાસલીલા તમને રવાડે ચડાવશે. રાસલીલા તમને રવાડે ચડાવશે. કેમ કે માંદા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. રાસલીલા કોણ કરશે તમારી સાથે? જે તમારે માથે સ્વરૂપ બિરાજી રહ્યા છે તેની તમે સેવા કરવા માંગતા નથી, તેની તમે સેવા કરવા માંગતા નથી. કથા સત્સંગમાં તમે રાસલીલાના, પ્રમેય લીલાની વાતો જ કરવા માંગતા હો તો રાસ કરશે કોણ? પેલો સત્સંગ કરાવનારો કૃષ્ણ નહીં આવે એટલે રવાડે ચડી ગયા ને. એટલે જે પ્રમેય લીલા છે એ તમને રવાડે ચઢાવનારી છે. તો સૌથી પહેલા તમને તમારા સંશયના અહંકાર ઉપર કાબુ મેળવવો જોઈએ. અને સંશયના અહંકાર ઉપર જો તમે કાબુ મેળવો, સંશય એટલે અડધું પડધું જ્ઞાન, પૂરેપૂરો જ્ઞાન નહીં. અજ્ઞાન પછી બીજું જે પગથિયું છે તે સંશયનો છે. થોડુંક જાણીએ ને થોડુંક ન જાણતા હોઈએ, એ બહુ સારી અને સ્વસ્થ વસ્તુ છે. દુનિયાના દરેક જે ડિસ્કવરી હોય કે ઇન્વેન્શન હોય કે જે નિર્ણયો હોય કે નિષ્કર્ષો હોય એ બધા સંશયથી જ આવે છે. બ્રહ્મસૂત્રમાં તો દરેકે દરેક અધિકરણમાં સંશય છે. કોઈ પણ અધિકરણ બ્રહ્મસૂત્રનો સંશય વિના શરૂ થતો નથી. ભાગવતમાં પણ વારે ઘડીએ વક્તા ને શ્રોતા એમ કહે છે કે મને સંશય થઈ રહ્યો છે. અર્જુને તો ક્યાં સુધી સંશય પ્રકટ કર્યો છે પોતાનો અહંકાર દેખાડ્યા વિના કે તદન્ય સંશયસ્યાસ્ય છેદતા ન હ્યુપપદ્યતે. તેથી તમને પૂછી રહ્યો છું, કૃષ્ણને કહે છે મને સંશય થઈ રહ્યો છે. કોઈક વખત તમે કહો છો કે માણસે વિરક્ત હોવું જોઈએ, કોઈક વખતે કહો છો કે યુદ્ધ કરવું જોઈએ. તો વ્યામિશ્રેણૈવ વાક્યન બુદ્ધિ મોહયસી વેમે તદેકવદ નિશ્ચિત્ય યેન શ્રેયો માક્ષ્યામ. તમારા સિવાય બીજો સંશયનો છેદતા કોઈ હશે કે? એ સંશયનો અહંકાર નથી કરતો. જેમ શરીરમાં ફોડો થયો હોય અને આપણે ડોક્ટરથી સંતાડીએ તો ઈલાજ કેવી રીતે થાય, એમ તમને જેનો સંશય થતો હોય તેને તમારે વક્તા સામે પ્રકટ કરવો જોઈએ. જો તમે સંતાડો છો તો એ ફોડી છે, પછી ફોડો થશે, અને ફોડો થશે પછી ફૂટશે પછી એમાંથી ઘણું બધું પરુ નીકળશે, અને પરુ નીકળશે અને પછી આખા શરીરમાં વ્યાપ્ત થશે અને છેવટે મરી જશો. એટલે ફોડી હોય તે વખત જ, સંશયની જે ફોડી થઈ હોય તે જ વખતે તમે જો એને ડોક્ટરને દેખાડી દો કે ભાઈ આ ફોડી થઈ છે, તો એના સંશયનો તરત નિરાકરણ થઈ જાય, તો આગળ વધે તો નહીં ને. પણ તમે સંશયનો અહંકાર કરો કે ના અમે અમારા સંશય કોઈને દેખાડીએ નહીં, મનમાં રાખીશું. તમારા અડધા પડધા જ્ઞાનને જે તમે મનમાં રાખો તો એ પછી ફોડીનો ફોડો થશે. અમારે ત્યાં
તેલુગુ ભાષામાં એક કહેવત છે, કોતી પુંડ્રુ બ્રહ્મા રાક્ષસમ. નાનકડી ફોડી હોય ને એને ખંજવાળો, પછી ખંજવાળતા મોટો ફોડો થઈ જાય, બ્રહ્મ રાક્ષસ જેવડો મોટો. તો સંશયનો અહંકાર કોઈ દિવસે કરવો નહીં. એટલે અડધા પડધા જ્ઞાનનો અહંકાર કરવો નહીં. અને એના માટે શ્રી મહાપ્રભુજી શું કહે છે કે આદર ભાવ હોવો જોઈએ વક્તાના વ્યક્તિમાં નહીં, પણ સૌથી પહેલા વક્તાના જે વક્તવ્ય છે એમાં, અને વક્તા જે વક્તવ્યથી તમને જે તત્વોપદેશ કે કર્તવ્યોપદેશ આપે છે એમાં તમારો આદર ભાવ હોવો જોઈએ. અને તેમાં તમારો આદર ભાવ હોય તો તમને સંશયનો અહંકાર નથી થયો, નહીં તો તમને સંશયનો અહંકાર થયો. સંશય પ્રકટ કરવો જોઈએ કે આ સંશય છે. સંશયનો અહંકાર ન હોવો જોઈએ. સંશય હોવું ખરાબ વસ્તુ નથી, પણ સંશયનો અહંકાર કરીને સંશયને સંતાડી રાખવો એ બહુ ઘાતક વસ્તુ થતી હોય છે. એને મહાપ્રભુજી કહે છે કે તમે આદર રાખો ઉપદેશમાં, તમારા કર્તવ્ય જ્ઞાન અને તમારા તત્વ જ્ઞાનમાં તમને આદર ભાવ હોવો જોઈએ. તદંગભૂત આપનારમાં પણ આદર હોવો જોઈએ, તો તમને સંશયનું નિરાકરણ થાય. અને જો તમને સંશયનું નિરાકરણ થાય તો તમને સરખી રીતે તમારો કર્તવ્ય અને તત્વ ધ્યાન અને કર્તવ્યનું નિર્ધારણ થાય. એટલે બીજી શરત છે મહાપ્રભુજી સંશયનો અહંકાર ન કરવાની. એટલે ઉપદેશ, કર્તવ્યોપદેશ અને તત્વોપદેશ પ્રત્યે આદર ભાવ રાખવાની. હવે જો અજ્ઞાન, સંશય અને એનાથી એક ચઢિયાતી કોટી ભ્રમની હોય છે. આપણને કંઈક ભ્રમ થઈ ગયો, એ ભ્રમને આપણે નિવૃત્ત જ ન કરવા માંગીએ. ભ્રમને નિવૃત્ત ન કરવા માંગીએ તો એ વધારે ખતરનાક છે. એટલે ભ્રમનો અહંકાર કરવો, એમ કહેવાય છે એક ભાઈ પરણવાની ઉંમર લાયક થઈ ગયા, પણ નાનપણની જે ટેવ હતી પથારીમાં પેશાબ કરવાની એમને મટી નહીં. પછી બધાએ કહ્યું કે ભાઈ પરણી તો શકો છો અને ઉંમર પણ થઈ ગઈ છે અને બધી જ વાત યોગ્ય છે, પણ પથારીમાં જે પેશાબ કરો છો નાના બાળકની માફક, એનું તમારે ઈલાજ કરાવવો જોઈએ. પણ પેલી ટેવ પડી ગઈ એટલે જાય નહીં. રાતના ઊંઘે મેં પથારીમાં પેશાબ થઈ જાય જુવાનને, પરણવા લાયક જુવાનને. એટલે પછી કોકે એમ કહ્યું આનો ઈલાજ આમ તો થઈ શકતો નથી, તમે કોઈ મન ચિકિત્સક પાસે જાઓ. મન ચિકિત્સકે પણ થોડાક દિવસ ઈલાજ કર્યો પણ કંઈક મટ્યું નહીં. મન ચિકિત્સકે એને રવાડે ચડાવી દીધા. શરમાવાનું જ નહીં, કરી દેવાની પથારીમાં પેશાબ. એમાં શું છે? સહેજ સ્વભાવ છે. તો જીવનો સહેજ સ્વભાવ છે. જીવા સ્વભાવ તો દુષ્ટા શયને મૂત્રમ કુર્વંતી, સ્વભાવ તો દુષ્ટા. હવે શું કર્યું? ઈલાજ કરાવીને આવ્યા, એમને પરણાવી દીધા માતા પિતાએ કે ભાઈ હવે તો ઈલાજ થઈ ગયો છે. નહીં બિચારી વધુ આવી, એને પહેલી જ રાત્રિએ પથારીમાં પેશાબ કર્યો. એને કહ્યું આ શું કરી રહ્યા છો તમે અહીંયા? એને કહ્યું આમાં કઈ સંકોચ કરવા જેવી વાત નથી, લજ્જાની વાત નથી. એ તો તને બચ્ચા થશે તે આવી રીતે પેશાબ કરશે. બિચારી ક્યાં જાય? જાય તો જાય કહા, સમજેગા કોન યહાં, દર્દ ભરે દિલ કી જબાં. એવી ઘટના થઈ ગઈ ને. પરણીને આવી હોય ને વર પથારીમાં પેશાબ કરતો હોય તો બિચારી જાય ક્યાં? અને પાછું સમજાવે કે આવું કેમ કરો છો તમે? તો એમ કે તને છોકરા થશે એ કરશે કે નહીં? એને તું સહન કરે તો મારી એ સહન કર. ભાઈ પણ એ નાનો છોકરો છે, એના માટે રબરના આપણે પેલા પાથરશું, તમારા માટે આ કેવી રીતે પાથરવાય? પેલો ભ્રમ જે છે ને, અહંકાર થઈ ગયો, જે ભ્રમ થઈ ગયો કે પથારીમાં પેશાબ કરવું એ તો સહેજ સ્વભાવ છે. જીવા સ્વભાવ તો દુષ્ટા ન્યાયથી, એટલે કરતા જ રહેવું.
એનો ઇલાજ ન કરાવવો. એટલે ભ્રમનો અહંકાર સૌથી ઘાતક હોય છે. અને ખૂબસૂરતી એમાં એમ છે, જેમ મેં તમને સમજાવી તે દિવસે, કે સતમાં ચિત્ત ન હોય, ચિત્તમાં આનંદ ન હોય, પણ આનંદમાં સચ્ચિત હોય, એમ અજ્ઞાનમાં સંશય ન હોય, સંશયમાં ભ્રમ ન હોય, પણ ભ્રમમાં અજ્ઞાન અને સંશય બંને હોય. એક રહસ્ય છે હો પાછો, સચ્ચિદાનંદની માફક. ભ્રમ તમને થઈ રહ્યો હોય તો એમાં અજ્ઞાન અને સંશય બંને કામ કરી રહ્યા છે. અજ્ઞાનમાં સંશય હોય કે ન પણ હોય, સંશયમાં તો અજ્ઞાન હોય જ છે ને. કેમ કે અડધું જ્ઞાન છે તો અડધો જ્ઞાનમાં સંશયનું નિરાકરણ થયું, ને અડધું અજ્ઞાન છે એમાં પાછો સંશય થઈ ગયો. પણ ભ્રમ જો થાય તો એમાં અજ્ઞાન અને સંશય બંને કામ કરતા હોય છે. એવી સ્થિતિ છે. એક્ઝેક્ટ એ સ્થિતિ કૃષ્ણ સેવા પરતામાં પણ છે. કૃષ્ણ સેવા પરતામાં કૃષ્ણ સેવા લેશો તો નહીં મળે એ ભાવ, પણ કૃષ્ણ સેવામાં તત્પરતા જો તમારી હશે તો તમે દંભાથી રહિત હશો જ, તમે ભાગવત તત્વજ્ઞ હશો જ. ભાગવત તત્વજ્ઞતા હશે તમારામાં, જરૂરી નથી કે એમાં દંભાથી રહિત હોય. દંભાથી સહિત પણ ભાગવત તત્વજ્ઞતા હોઈ શકે. કેમ કે વાંચી છે ભાગવત, બોલવા માંડ્યા ને લોકો સાંભળવા માંડ્યા કથા. તો સાંભળવા માંડે એટલે શાહબુદ્દીન રાઠોડ કે છે ને કે મહાત્મા ગાંધી નાનપણમાં સિગરેટના ટોંટા ફૂંકતા હતા, અને પાછું અહીંયા કંઈક પરીક્ષામાં સરખું આવ્યું નહીં એટલે સાઉથ આફ્રિકા, લંડન ગયા વકીલ ભણવા. ત્યાં વકાલતે ચાલી નહીં એટલે મંડ્યા હત્યાગ્રહ કરવા. મંડ્યા હત્યાગ્રહ કરવા. એ રીતે મંડી પડે ને માણસ કોઈ પણ કામમાં. કાંઈક ચાલ્યો તો ચાલે. તો એવા મંડ્યા હત્યાગ્રહ કરવા એ સ્થિતિ ભાગવતમાં આજે બહુ કોમન છે. બધા જ મંડ્યા હત્યાગ્રહ કરવા. તો પણ કૃષ્ણ સેવા તત્પરતા હોય તો એમાં દંભાદી રહિત હશે જ વ્યક્તિ. દંભાદી પર હશે તો કૃષ્ણ સેવા તત્પર નહીં હોય, અને એમાં ભાગવત તત્વજ્ઞતા પણ હશે જ. એક્ઝેક્ટ એ જ રીતે છેવટે મહાપ્રભુજી શ્રોતાની બાબતમાં શું આજ્ઞા કરે છે એ જોવા જેવી બ્યુટી છે કે ભજે. જ્યારે તમે અજ્ઞાનનો અહંકાર દૂર કર્યો તમારી જિજ્ઞાસુતાથી, જ્યારે તમે તમારા સંશયનો અહંકાર દૂર કર્યો આદર ભાવથી, કર્તવ્યોપદેશ અને તત્વોપદેશ પ્રત્યે, તોય તમને ભ્રમ રહી શકે છે કે આપણાથી શું થઈ શકે, સેવા કરનારા અમે કોણ, અમારી પાસે ક્યાં મરજાદ, અમારી પાસે ક્યાં મેઘ ભોગ રાગ વૈભવ. એ બધો ભ્રમ હો, પથારીમાં પિશાબ થવા જેવો નાનપણનો ભ્રમ. જો તમારી પાસે આ સુવિધા ન હોય તો તમારે કંઠી પહેરવી નહોતી જોઈતી ને, પરણવું નહોતું જોઈતું. આવી જો પેશાબ થતી હોય તમારી પથારીમાં તો કંઠી પહેરવી જ નહોતી જોઈતી. એક તો પરણી ગયા અને પાછા પરણ્યા પછી પણ પથારીમાં પિશાબ કરો, બંને વાત કેવી રીતે ચાલે? બ્રહ્મસમન લીધો છે, સમર્પણ કર્યો છે. બ્રહ્મસમન વખતે તમે હાથમાં તુલસી લઈને ઠાકોરજી સામે શપથ લીધી છે કે મારું ઘર, મારું ધન, મારું શરીર, મારા પરિવારજનને તમારી સેવામાં હું હાજર કરીશ. અને તમે કહો છો કે એ તો ક્યાંથી થઈ શકે, અપરસ નથી નપતી ને નેક ભોગ નથી ને રાગ ભોગ નથી ને વૈભવ નથી. આ તો પથારીમાં પિશાબ થઈ ગઈ ને પાછી પરણ્યા પછી પણ. સમર્પણ એટલે પરણવું ઠાકોરજી સાથે, અને પરણ્યા પછી આવી પિશાબ ક્યાં કરો તો પાછા એમ જ કે તો થાય, હવે સ્વાભાવિક છે, કોઈને પણ આવું થાય. નાનક બાલક, તારું બાલકે આવું કરતું હશે તો પછી ક્યાં જવું માણસ? મોટી મોકાણ થઈ ગઈ હતો, ભારે મોકાણ. એટલે એ રોગ ઉપર કાબુ મેળવવો જોઈએ, એ ભ્રમણા ઉપર કાબુ મેળવવો જોઈએ. ભજેત, મહાપ્રભુજી કહે છે, એક ભજેત કહીને એ ભ્રમને ભાંગી નાખે છે. ભજનથી ભ્રમનો મહાપ્રભુજી ભાંગી નાખે છે કે તમે ભજન પર થશો તો તમને આવો ભ્રમ નહીં રહી જાય. ભજન પર થવાથી આ ભ્રમ કેવી રીતે ભાંગી જાય છે? એક સીધી સી વાત સમજો. મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે અલ્પમ બહુવા ન પ્રયોજકમ સેવનમ સયોગ્યાનુસારેણ. ઓછી કરો સેવા કે વધતી કરો એ ભજનનો સિદ્ધાંત નથી.
જેવી કરી શકતા હો તેવી સેવા કરો. યદ્યદિષ્ટતમમ લોકે યચ્છાતિ પ્રિયમાત્મના યેન સ્યા નિવૃત્તિશ્ચિત્તે તત્કૃષ્ણે સાધે ધ્વમ. જે તમને ગમતું હોય, જે તમારી પાસે સરળતાથી ઉપલબ્ધ હોય, તમારે સદવૃત્તિથી સારી કમાઈથી તમે જે મેળવેલું હોય તે બધી વસ્તુને તમે તમારી ભગવત સેવામાં વાપરો તો સેવા થઈ ગઈ. હવે તમે છોલા વાપરી શકતા હો તો છોલા હોઈ શકે છે, ને 56 ભોગ વાપરી શકતા હો તો 56 ભોગ હોઈ શકે છે, ગુંજામાલા વાપરી શકતા હો તો ગુંજામાલા હોઈ શકે છે, ને હીરા મોતી માણેકના જવાહરાત વાપરી શકતા હો તો હીરા માણેકના જવાહરાત હોઈ શકે છે. અને ઓછી અપરસ પાલી શકતા હો તો તાજ બીબી ક્યાં વધારે અપરસ પાલતી હશે કે મેહા ઢીમર કઈ અપરસ પાલતો હશે? તાજ બી જઈને ફતેહપુર સિકરીમાં તમે જોઈ આવો કે હું ખાસ ફતેહપુર સિકરી તાજ બીબી કેવી રીતે સેવા કરતી હશે જોવા માટે ગયો, અને મને ત્યાં કોઈ આપણા મરજાદનો જલઘોડો મળ્યો નહીં. એક જલઘોડો જ ન હતો ત્યાં. સેવાનો રૂમ હજી સુધી છે. તમે પણ જઈને જોઈ શકો છો. આખો એક રૂમ ત્યાં સેવાનો છે ફતેહપુર સિકરીમાં. અકબરે પોતાની હિન્દુ બેગમો માટે, હિન્દુ અથવા જે મુસલમાન તાજ બીબી જેવી પઠાણ જે બેગમ હતી તેના માટે સેવા કરતી હોય તેમને સેવા કરવા માટે એક રૂમ બનાવ્યો છે. એમને ભોગ ધરવા માટે એક રસોઈ પણ બનાવી છે. હજી પણ તે ત્યાં ફતેહપુર સિકરીમાં તમે જઈને જોવા જેવું છે. ખરેખર બહુ આનંદ આવે આપણને. ત્યાં એક તુલસી ક્યારો પણ છે. હવે ભારત સરકારને કેમ કે ધર્મનિરપેક્ષ થઈ ગઈ એટલે તુલસી ક્યારામાં પેલા તુલસીના ઠેકાણે કેક્ટસ ઉગાડે છે. કેક્ટસને તમે શું કહો અહીંયા? થોર. હવે તુલસી નથી ઉગાડતા કેમ કે ભારત સરકાર ધર્મનિરપેક્ષ છે. એટલે અકબર ધર્મનિરપેક્ષ નહોતો, ધર્મ સાપેક્ષ હતો, એટલે એમાં તુલસી ક્યારો હજી પણ ત્યાં મોજૂદ છે. આ વાત પણ મને ત્યાંના મુસલમાન ગાઈડે બતાવી કે પહેલાં અહીંયા તુલસી ક્યારો હતો, પણ હવે ભારત સરકાર સેક્યુલર થઈ ગઈ છે ને એટલે એને તુલસી ક્યારો નથી ગમતો ફતેહપુર સિકરીમાં, એટલે એને થોર ઉગાડ્યા છે. એ મુસલમાન ગાઈડે મને બતાવી એટલે હું તો એકદમ અચંબામાં પડી ગયો. મારું ધ્યાન નહોતો ગયો એ, કેમ કે હું સમજ્યો હશે કાંઈ કુંડા ઊંડા જેવું હશે, પણ ખરેખર પૂરો પથ્થરનો એક તુલસી ક્યારો છે જેની પરિક્રમા કરે. એની હિન્દુ બેગમો તુલસીની પરિક્રમા કરે માટે આખો એક તુલસી ક્યારો પથ્થરનો એ મંદિરના ચોકમાં બનાવ્યો છે. એ લોકોને ભોગ ધરવા માટે એક રસોઈ ઘર બનાવ્યો છે. એ બધું મેં જોયું, હજી સુધી પણ ત્યાં છે. પણ પેલો અપરસનો જલઘોડો મને ન દેખાયો ત્યાં. નથી ક્યાંય. મેં બહુ ફરી ફરીને જોયું કે ક્યાંક તો મળે એવો અપરસનો જલઘોડો. કોણ જાણે કેવી રીતે નાતી હશે, મરજાદમાં નાતી હશે કે મન મરજાદમાં નાતી હશે કે પાકી મરજાદમાં કે કાચી મરજાદમાં કે અનમરજાદમાં સેવા કરતી હતી. એ હજી પણ ત્યાં પ્રમાણ મોજૂદ છે. એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે આવી બધી જે ભ્રમણાઓ છે આપણી સેવાની બાબતમાં, જે આપણે પરણ્યા પછી બ્રહ્મ સંબંધની પ્રક્રિયાથી આપણા ઠાકોરજીને પરણ્યા પછી પણ આપણે આવી પથારીમાં પિશાબ કરવાની ભ્રમણાઓ સેવી રહ્યા છે. તે ભ્રમણાઓનો નિવર્તન ભજન કરવા માંડશું તો થઈ જશે. તેથી મહાપ્રભુજી આજ્ઞા કરે છે છેલ્લી શ્રોતાની બાબતમાં કે ભજે જિજ્ઞાસુ રાધા. તમે પહેલાં જિજ્ઞાસુ થાઓ, પછી આદર ભાવ રાખો જે તમને તત્વોપદેશ કે કર્તવ્યોપદેશ મળે, અને અંતે એ મળેલ કર્તવ્યોપદેશ અને તત્વોપદેશ પ્રમાણે તમે ભજન પરાયણ થાઓ. એટલે જે કૃષ્ણ સેવા પર તમારો ગુરુ છે એ જ કૃષ્ણ સેવા પર નહીં, તમારે પણ કૃષ્ણ સેવા પર હોવું જોઈએ. ત્યાં જઈને ગુરુ અને શિષ્યનું યુનિફિકેશન થઈ જતું હોય છે. જેવા ગુરુ તેવા ચેલા.